આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉપસ્થિત છીએ। અહીં રઘુવંશી યુવા સમિતિ ગ્રુપ દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જેતપુર શહેરની મુખ્ય બજારોમાં ફેરવી અને જે જૂનાગઢ રોડ પર જલારામ બાપા મંદિર આવેલું છે ત્યાં વિરામ લીધું હતું। અને ત્યારબાદ અત્યારે સામાકાંઠા જે રઘુવંશી ગ્રુપ છે તે દ્વારા તેમના દ્વારા જલારામ બાપાને છે તે 56 ભોગનો અન્નકૂટ છે તે ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અત્યારે જે રઘુવંશી જે ગ્રુપ છે તેની સાથે આપણે ચર્ચા કરીશું। આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ છે, તે નિમિત્તે અત્યારે જેતપુર શહેરના સામાકાંઠામાં તમારા દ્વારા જે શું આયોજન કરવામાં આવ્યું છે તે અમારા દર્શક મિત્રોને જણાવજો। જય જલારામ, જય રઘુવીર, જય શ્રી રામ। આજરોજ અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે બાપાની જે સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે આજે અમારો રઘુવંશી સમાજ ભેગો થઈ આજે બાઇક રેલીનું ભવ્યમાં ભવ્ય આયોજન કરેલ છે। પ્લસ વધારાનું કે એક 56 ભોગ અન્નકૂટ બાપાને ધરવામાં આવેલો છે। પછી વધારે તો આમાં કહેવાનું એ કે એક ઓલિયો વીરપુરમાં જે સંત કહેવાણો કે વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠપ પડાવી ભગવાનને ડગલા પાછા ભરાવ્યા, હે જોગી જલિયાણ તે તો હરીને ડગલા પાછા ભરાવ્યા, એવા સંતની આપણે શું વાત કરીએ। એટલે અમારો એક ભગવાનને વિનંતી છે, પ્રાર્થના છે, એક અમારો સંકલ્પ એવો છે કે અમારી આવનારી પેઢી અને ઉત્તર જે અમે આજે અમારો સંકલ્પ છે કે વર્ષો દરમિયાન થતો રહે અને આ રીતનું અમારી પરંપરા જળવાતી રહે, એ બાપાને પ્રાર્થના છે અને હરેક વર્ષે આવો કાર્ય થતો રહે। જય જલારામ, જય રઘુવીર, જય શ્રી રામ। આ રઘુવીર સેના દ્વારા આ કેટલા વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે? આશરે 35-40 વર્ષથી આ પ્રોગ્રામ થાય છે। જલારામ જયંતિનું માતમ છે અને પ્લસ સામાકાંઠા વિસ્તારમાં 40 વર્ષથી થાય છે। અને ત્યારબાદ આ 40 વર્ષમાં અવનવા કેટલા તમે આવા કાર્યક્રમ કરેલા છે? આજે જેમ કે આપણે વાત લઈએ રામનવમી છે, પછી રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ હતી 22 જાન્યુઆરી, જ્યારે પણ બાઇક રેલીનું આયોજન કરેલું હતું। સમાજના અગ્રણીઓ, ભાઈઓ, ટ્રસ્ટીઓ બધા ભેગા મળી ધંધા રોજગાર બંધ રાખી અને આ એક ઉજવણીનો લાવો લઈએ છીએ। વીર દાદા જસરાજ સેવા સમિતિ, રઘુવીર સેના, મહિલા મંડળ, આ બધા લોકો એક જ છે બધું, બરોબર છે। એટલે આ બધા અમે લાવો લઈએ છીએ, ધંધા રોજગાર બંધ રાખીએ છીએ અને અમારી પરંપરાને અમે આગળ વધારીએ છીએ। વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આ વર્ષે બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સવારથી જ બધા રઘુવંશી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી સામાકાંઠાથી ફૂલવાડી, સ્ટેન ચોક, તીનબત્તી, સરદાર ચોક થઈ અને પૂજ્ય જલારામ બાપાના મંદિર જૂનાગઢ રોડ પર આવેલ છે ત્યાં પૂર્ણ કરેલ હતી। અત્યારે બાપાને અહીંયા 56 ભોગનો એક અન્નકૂટ ધરવામાં આવેલ છે અને સમગ્ર આપણા સામાકાંઠા વિસ્તારના રઘુવંશી ભાઈ બહેનો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે। તેમાં પણ જેતપુરથી આપણા મહાજનના સભ્યો તેમજ જલારામ મંદિરના સભ્યો પણ સામેલ છે અને બધા એક સાથે સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે। જય જલારામ।